ચલોત્રા ગામ છે, ત્યાં મારા કાકાજી જીઈબીમાં જોબ કરે છે, એટલે ત્યાં કોલોનીમાં જ એ લોકો રહે છે. તો ત્યાં અત્યારે અંબાજીના પદયાત્રીઓ જતા હોય ને તો ત્યાં આગળ આજુબાજુ કેમ્પ હોય છે અને પદયાત્રીઓ જતા હોય એટલે આમ મેળા જેવો માહોલ હોય છે, એટલે એ જોવા અને દર્શન કરવા ત્યાં જઈએ છીએ. ત્યાં જોડી રહેજો. હા, તમે જોડાયેલા રહેજો છેક સુધી. અને મેળામાં મજા કરજો. આ જો ઊંઝા પહોંચી ગયા અમે. હવે ઊંઝાથી આગળ સિદ્ધપુર આવશે અને ઊંઝા અમારા કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર છે અહીંયા. ઊંઝાથી આગળ સિદ્ધપુર જઈશું, સિદ્ધપુરથી આગળ પાલનપુર પહોંચીશું. પાલનપુર જઈએ ને એટલે અમારે એક વસ્તુ નિકુંજની ફિક્સ હોય. હે નિકુંજ, શું કરવાનું પાલનપુર? રૂપમના પફ ખાવાના. રૂપમના પફ એમના જોડે જઈને મેં ખાધા. અને અમારા માહીબેન જો સૂઈ ગયા છે, એમને અમારા ખોળામાં સૂઈ જવાનું. અને અમારા દિયુભાઈ બતાડું બાર. દિયુભાઈ રસ્તા પર કે સિસ્ટમ पे फल रहा है. આ બીજો સંઘ છે જો, અહીંયા આ કલર કોઈ બ્લુ કલરનો છે, જો બધાની બ્લુ ટી શર્ટ છે. બે જણનું શું કરો? બે જણા આ મારી વસ્તુ આડા પાસમાંથી તમારો જો ઘરે તો શાંતિ નહીં જોતી, પણ જો ગાડીમાં બે જણ જગડ આલો છું. સોલ્વ કરાવી દો એમનો કેસ. પાલનપુરમાં એન્ટ્રી લઈ લીધી છે હવે, અને આગળ કીધું તું એમ જશે હવે ગાડી સીધી. ક્યાં જશે નિકુંજ? ચલોત્રા. ચલોત્રા પહેલા વચ્ચે રૂપમના પફ ખાઈશું જતા, પછી ચલોત્રા જઈશું. કેમ્પ બનાવેલા સિટી. આ રહ્યા જો કેમ મોટા. दिखता है सरकारी का આરામની વ્યવસ્થા પણ છે અહીંયા, બધા જેને રેસ્ટ લેવું હોય એના માટે. સરકારી વસાહત આવી રહી. અહીંયા નતા રહેતા કાકાને પહેલા? આ ગુણવત કાકા રહેતા હતા ને, હું એમની જોડે રહેતો હતો. હા, નિકુંજના મોટા કાકા છે ને, એ અહીંયા રહેતા હતા. એ જોબ કરતા હતા ને એટલે હું કાકા જોડે રહેતો હતો. એક વર્ષ રહ્યા ને તમે પાલનપુરમાં? વિડિયો બનાવતા તો પાલનપુરમાં પહોંચી ગયા અમે. પંપ દુકાને અહીંયા પંપ સારા હોય છે. ચલો જઈએ જોઈએ. પફ માટે 5 પફ પેક કરો. 5 ભાઈ બાબલા 5 પફ પેક કરી. જો આ પાર્સલ લઈ લીધું પફની. હવે જઉં છું નિકુંજે ગાડી આગળ પાર્ક કરી છે, કારણ કે અહીંયા બજાર વચ્ચે ટ્રાફિક હોય છે. હવે અને દુકાનની અંદર વિડીયો કસ્ટમર હોય એટલે બહુ આપણે ના ઉતારી શકીએ, કોઈને ગમે ના ગમે એટલા માટે. આ પાલનપુરનું બજાર. બંડી જો ખાલી બંડી તો જાણે જોલી પાલનપુરની અંદર આ બધા કેમ્પ. આ બાજુ જો, આ બાજુ છે જો, બે બાજુ આખી સિટીમાં હોય. ઓકે, અહીંથી જવાની ને મેન પબ્લિક બધી. દર 50 મીટરે કેમ્પ હોય. બરાબર, બધા અલગ અલગ હોય. જો રાય જમણી બાજુ હવે ડિપ્લોમા કોલેજ, આપણે ડિપ્લોમા હોય કરેલું. આટલા પપ્પા અહીંયા આવતા હતા ભણવા આવતા હતા. પહેલા તમારા મોટા કાકાને ઘેર રહેતા હતા એટલે? હા. તમને તમારા પપ્પાની યાદ નથી આવતી? ના, ભણવું હોય
હોય જીવનમાં આગળ વધવું હોય તો દૂરે રહેવું પડે ને ઘરથી. હું એ દૂર જાય કોલેજ કરવા. આ કોલેજ ને હમ. આ એમ. આ મારા પપ્પાની કોલેજનો ગેટ. જૂની જૂની હવે નવી college. કોલેજ બની છે બીજા. હજી પણ છોકરાઓ કાકા આ કોલેજમાં જોબ કરતા હતા. હા પહેલા અહીંયા હતા પછી એન્જિનિયરિંગ કોલેજમાં જતા. જવાની તો ક્યાં છે?